ચૈતર વસાવાને લઈ અત્યારે આદિવાસી સમાજ ચિંતામાં છે, કેમ કે ચૈતર વસાવાનો જેલવાસ હજુ લંબાયો છે. હાઈકોર્ટ દ્વારા તેમને રાહત નથી આપવામાં આવી અને આ જ બધાની વચ્ચે હવે છોટા ઉદેપુરમાંથી ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતા વિનુ રાઠવાએ મોટી વાત કરી દીધી છે. શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. છોટા ઉદેપુરનો આદિવાસી સમાજ અત્યારે ચિંતામાં છે, કેમ કે ચૈતર વસાવાનો જેલવાસ જે છે અત્યારે લંબાયો છે. એના જ કારણે આદિવાસી સમાજ એ ચિંતામાં છે કે અમારા પ્રશ્નોનું શું થશે. અમને જે સપોર્ટ કરતા હતા, જે ચૈતર વસાવા એ હજી જેલમાં છે, તો અમારા સવાલો અને અમારી તકલીફો આગળ કોણ લઈ જશે. હવે એ જ બધાના મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા વિનુ રાઠવા જે છે મેદાને આવ્યા છે અને વિનુ રાઠવા દ્વારા ચૈતર વસાવાને લઈને શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ. નમસ્કાર દોસ્તો, જે રીતના લોકનાયક ચૈતરભાઈ વસાવા જેઓના 24/8/2026ના રોજ હાઈકોર્ટમાં મુદત હતી, જે દરમિયાન આદિવાસી સમુદાયને આશા હતી કે ચૈતરભાઈ વસાવાને જામીન મળી જાય. ખૂબ ઉત્સાહમાં હતા આદિવાસી સમાજના લોકો. આજે ચૈતરભાઈ વસાવા ગુજરાતના સમગ્ર આદિવાસી લોકો અને દરેક વર્ગના લોકો માટે અવાજ બનીને ઉભરી આવ્યા હતા. આજે દરેક વિસ્તારની અંદર ચૈતરભાઈ લોકોને હક અને અધિકાર માટે જાગૃત કર્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ચૈતરભાઈને ખોટા કેસની અંદર ફસાવી ને સજા કરાવવામાં આવી છે. આજે ચૈતરભાઈ વસાવાને જે રાહત મળવાની હતી એ રાહત નહીં મળી. આદિવાસી સમુદાય ખૂબ જ દુઃખી છે, પણ આદિવાસી સમાજ એક મક્કમતા રાખેલી છે. આજે પણ આદિવાસી સમાજ કોઈ પણ હલશે નહીં. ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં હંમેશા રહેશે. ભલે ભારતીય જનતા પાર્ટી ગમે એટલી તાનાશાહી, ગમે એટલું અન્યાય કરશે, ગમે એટલું દાબ દબાણ કરશે, પણ આજે સમગ્ર વિસ્તારની અંદર આદિવાસી સમુદાયના લોકો રાહ જોઈ રહ્યા છે. ચૈતરભાઈ વસાવા જલ્દી તકે જેલમાંથી બહાર આવશે અને આવશે. કહેવત છે, માણસ માના પેટમાં નહીં રહ્યા તો જેલમાં કેટલા દિવસ રહેશે. તો એ ભારતીય જનતા પાર્ટી તેમનું શાસન જે આજે સમગ્ર લોકોને દેખાઈ ગયું છે, એન કેન પ્રકારે જ્યારે ચૈતરભાઈ વસાવાને હેરાન કરવામાં આવ્યા છે, તો અમે અમારા આદિવાસી સમાજને, દરેક નાગરિકને કહેવા માંગીએ છીએ, આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હંમેશા આપણે આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈના પરિવાર અને તેમના કુટુંબ સાથે સપોર્ટમાં છે અને આવનાર સમયમાં હંમેશા તેમના સમર્થનમાં રહેશે. ભારતીય જનતા પાર્ટી ગમે એટલું પણ તાનાશાહી કરશે, પણ એનાથી કોઈ ફરક પડવાનો નથી. અને આવનાર સમયની અંદર આમ આદમી પાર્ટી પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે કે સુપ્રીમ કોર્ટ સુધી જશે અને આ ચૈતરભાઈ વસાવાને જલ્દી છોડાવવા માટેનો સતત પ્રયત્ન કરી રહી છે અને કરશે. અને ચૈતરભાઈ વસાવા બહુ લાંબો સમય જેલમાં નહીં રહે અને જલ્દી છૂટી જાય એવી આશા બધાની છે. અને આ આમ આદમી પાર્ટીનો હાથ વધારે મજબૂત થશે. એટલા માટે સૌ લોકોને, આદિવાસી સમાજના સમુદાયના માણસોને કહીએ છીએ કે આપણે કોઈ ડરવાની જરૂર નથી. હંમેશા આપણે આ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં, સપોર્ટમાં રહીશું. જોહાર. જય આદિવાસી, જય સંવિધાન. અહીંયા તમે જે રીતે વિનુ રાઠવાને સાંભળ્યા,
અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવે છે કે આગામી દિવસોમાં ચૈતર વસાવાને જેલમાંથી બહાર લાવવા આમ આદમી પાર્ટી જે છે તનતોડ મહેનત કરવાની છે, પરંતુ આદિવાસી સમાજે પણ અત્યારે થોડી ધીરજ રાખવાની જરૂર છે. જે પ્રકારે અત્યારે આદિવાસી લોકોની સમસ્યા છે, કેમ કે છોટાઉદેપુરમાં જોવા જઈએ તો રોડ રસ્તાથી લઈ પાણી લઈ દરેક સમસ્યાઓ અત્યારે આદિવાસી સમાજ જે છે ઝૂઝૂમી રહ્યો છે. અને એ બધાની વચ્ચે જ્યારે ચૈતર વસાવા ના હોય, અમુક વિસ્તારોની અંદર જ્યાં અવાજ ઉપાડવાનો છે ત્યાં અવાજ ઉપાડતો નથી, એને જ કારણે આ નેતાઓ જે છે તાનાશાહી કરી રહ્યા છે. અને આ જ બધાના મુદ્દે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી જે છે ઉગ્ર આંદોલન કરવાની હોય એવી પણ વાત જે છે વિનુ રાઠવા દ્વારા કહેવામાં આવી છે. જોવાનું રહેશે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીની રણનીતિ શું હશે, કેમ કે ચૈતર વસાવા હજુ તો જેલની બહાર આવવાના નથી. એને જ કારણે હવે આદિવાસી પટ્ટામાં જે અન્ય આદિવાસી નેતાઓ છે તે શું પગલું ભરે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.